જગ આવ્યો છે. આ ભત્રીજાએ જ ભેરુના વહુની હેલ ઉતારી નાખી. રામ રામ કાકા. કાકો? કોણ કાકો? તમે? તને ખાતરી છે કે હું કાકો છું? હા ભાઈ, આ મને ખાતરી છે. તો આ મારા ભત્રીજાના જ કામ. હમણાં જ હું એને ઠેકાણે કરું છું. કાકા, હા મારી વાત તો સાંભળો. હા બોલ. તમે વિખલાને ચંપાને કહેશો હા કે ભોજો એને મળવા માંગે છે. બોજો? કોણ બોજો? ભોજો, હું ભોજો. તને ખાતરી છે કે તું બોજો જ છો? હા ભાઈ, આ મને ખાતરી છે કે હું જ ભોજો છું. હા તમે બંને જણને કહેજો હા કે ગામના પાદરે સાંજે હું એ લોકોની વાટ જોઈશ. ભલે. હા હા હું કેનીકોર જાતો હતો. આમ આમ? હા પણ પાછું રાતે પાદરમાં જ મળવાનું ને? હા હા ભલે કહી દઈશ. હો ભાઈ. ભોજોને આપણું શું કામ પડ્યું? ચંપા, જે કઈ થયું છે મારા કારણે થયું છે. હું જ કાચા કાનનો વેમીલો. અરે હા હા ભાઈ, હા બેટા, હું ગરબાની મસ્તીની વાતમાં આવી ગયો અને મને એ વાતનો અને મારે અહીંયા મારા કર્યાનો બહુ પસ્તાવો થાય છે. પસ્તાવો તો હોતી ગંગા જેવો છે ભાઈ, એમાં બધાય પાપ ધોવાઈ જાય. સાચું ગોપિકા, મારે મારા પાપ ધોવાય છે. તું મારો બેરું છે યાટું તો મેં તને આઈ બોલાવ્યો છે. તું મને ઈ કે પીઠાદ ને અંબા ક્યાં છે? કેસરને પણ ત્યાં બોલાવો. હું સૌની માફી માંગવા માંગુ છું. તમે લોકો માફી દેશો તો ઠીક છે, મારા પેટે કટાર ખાઈ લઈ. ના ના ભેરુ, અહીંયા સાચો પસ્તાવો છે તો પેટે કટાર નહીં ખાવી પડે. પીઠા તને અંબા સામેના ખંડેરમાં છે. હા ભોજા, હું કેસરને ત્યાં આવવાનું કહીશ. લ્યો કેજો કામકાજ. હું હમણાં જ પીઠા તને અંબાને ખબર આપું છું. ચંપા, ભોજાભાઈને જો સાચો પસ્તાવો થતો હોય, માફી માંગવાથી એમના હૈયાનો ભાર હળવો થતો હોય, આપણી અંબાનો સંસાર ફરી શરૂ થતો હોય તો ભલે ચંપા, કે જે ભોજાભાઈને હું આવીશ, જરૂર આવીશ. ભોજો મળવા માંગે છે અમને? હા પીઠા, એના હૈયે હવે કર્યાનો પશ્ચાતાપ જાગ્યો છે. તે હવને ભેગા કરીને માફી માંગવા માંગે છે. માફી. હજી કેસર ના આવી? તે કીધું છે એટલે આવે વિના તો નહીં રહે. જરૂર પડશે તો એના બાપુની ઉપરવટ થઈને પણ આવશે. પણ અંબા ક્યાં? ઈ ત્યાં કેસરની વાટ જોતી ઊભી છે. આપણો પણ કેજો કામકાજ. આ વરઘોડો તો કાઢ્યો પણ હજી વરરાજાનો જ પત્તો નથી. આ ભોજો જ દેખાણો નહીં. ભોજાભાઈ, તમે? હું મંદિર તરફ જ જતી હતી ને તમે માર્ગમાં જ મળી ગયા. હાલો, તો વાટ જોતા હશે. કેસર, હું એ લોકોને મળ્યો. આ સુધીની વાતોનો અંત લાવવાનું ઘણું મથ્યો. મને લાગે છે કે આ હિસાબ જરા મારે જુદી રીતે બતાવવો પડશે. હિસાબ? જુદી રીતે? એટલી? કેસર, હું તારી હારે લગ્ન કરવા માંગતો હતો, પણ પીઠાતે તે દિવસે ચંપા પાસે ફૂલ બદલાવ્યા, અંબાની સાથે આડા સંબંધ બાંધ્યા, અંબાની એને હેલ ઉતારી. આજ હું એનો બદલો લઈશ. પીઠાતની પ્રેમિકા કેસરની રૂપાળી કાયા ભોગવી. કેસરની ચીજ છે.
બોલાય છે કેસર? એ તમારું સૌભાગ્ય છે. સૌભાગ્ય? સ્ત્રીને પોતાના સૌભાગ્ય કરતા સામે સ્ત્રીનું સતીત્વ વધારે વાલું છે ભાઈ. અમ્મા, અમ્મા તે આ કર્યું છે કારણ કે તારા અને પિતાના માર્ગમાંથી આ કાંટો દૂર થાય. જે કઈ કર્યું છે એ આ કપટીએ કર્યું છે. હા, તું જોશી બનીને અમારા લગ્ન અટકાવવા આવ્યો તો ત્યારથી મને શંકા પડી ગઈ. ને આજ હંતાઈને અમારી વાતો સાંભળતો તો તઈ તો ખાતરી થઈ ગઈ. હવે તારા પાપ પ્રકાશ ને તારો ધર્મ સંભાળ નહીં તો તને જીવતો નહીં જવાનું. બોલું છું, બોલ. પિથાતને ત્યાં ઝેર વાળી મીઠાઈ અમે જ મોકલી હતી. હજી બોલ. ભોજાના કાનમાં ઝેર મેં જ રેડ્યું હતું. આ પિથાત અને અંબાના આડા વ્યવહારની વાત વેતી મેં જ મૂકી હતી. અને ખોટા વાવર દઈ અને પિથાતને અંબાને ત્યાં મેં જ મોકલ્યો હતો. અને ભોજાને હું જ લાવ્યો હતો. આજ તારા બધા જ કર્યાની સજા એક હારે બોલવી પડે. મારે નહીં. આ તો હિંમતસિંહ બાપુ છે ને, એ કેસર હારે લગ્ન કરવા માંગતા હતા. મેં તો બધું એના કહેવાથી કર્યું છે. હિંમતસિંહ, મારે જે કઈ કરવું હોય ને તે હિંમતસિંહ બાપુને કરો, મને નહીં. હું તો તમારી ગાય છું. આગળ બોલ્યો. કાચા કાંડો મુझसे બાપુની વાતમાં આવી ગયો. અમ્મા, અમ્મા, મને ક્ષમા કરી દે અમ્મા. પાપમાં ના નાખો. તમારો બધો વેચજો. મારા માટે બહુ છે. હેલો હેલો, મેં વાતોમાં બેલ લગાડી. ભોજાભાઈને જલ્દી વહી દો. હવે તેડું આવી ગયું છે. ના બોલો. तुमने क्या किया? ऊपर पेट कटर गई. अम्मा, તારે જીવવું પડશે. અરે પિતા અને કેસર લોકો આપણા કારણે આઘા થયા છે. મને વચન આપ અમ્મા કે એ લોકોને તું ભેગા કરાવશે. મને માફ કરજે ભોજાભાઈ. પિતા પીકલા અમ્મા, 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 તું અહીં? હા બાપુ, હાથ જોડીને અરજ કરવા આવ્યો છું કેસરને આ હવેલીની વહુ બનાવવાની. તારી દીકરીએ સપનના નારિયેળને ઠેબે ચડાવ્યું તું, ઈ તું ભૂલી ગયો. એટલે આજે ગરજે ગધેડાને બાપ કહેવાય. પિઠાપે અંબાને ઘરમાં બેસાડી એટલે. બાપુ, માણસ માત્ર ભૂલને પાત્ર. જે થયું એ ભૂલી જાઓ અને આ સપનની હા પાડો. બાપુ, તે તારી દીકરીને પૂછ્યું? તમારા જેવા દરિયાઉદલના મનખને જખમ માથે વાર કરવા ન શોભે મારા બાપુ. જોઈએ તો મને સજા કરો, પણ બાપુ સામેથી હાથ જોડીને આવ્યો છે તો એની દીકરીની નાદાનીની સજા એના માવતરને દઈએ, એમાં આપણી ખોભાની. બાપુ, આ નદી તળાવ છલકાય પણ દરિયો એની માજા ન મૂકે. હા પાડી દ્યો. ઠીક છે ગલબા, તું કહે છે તો આ સંબંધ મને મંજૂર છે. બસ. ના બાપુ, હું મરી જઈશ પણ હિંમતથી હારે તો લગ્ન નહીં જ કરું. ને હું મરી જઈશ
તોય તને પીઠા તારે તો નહીં જ પરણાવ. બાપુ, તમે એની સાથે મને પરણાવવા માંગો છો જેણે તમારી દીકરીને પોતાની મેળીએ રાત ગાળવા નોતરું દીધું, જે મને ઉપાડી જવા માંગે તો, જેણે મારી બેનપણીના સંસારમાં આંખ આપી. બાપુ, મને એકના મર્દાને આપણે ગીધડે કે કૂતરાના હવાલે નથી કરતા. તમે હું તો તમારી દીકરી છું, દીકરી. ને મારી દીકરીને હું એની હારે પરણાવ જે પ્રીતને નામે રમત રમ્યો, જે પોતાની ભાઈબંધી ભૂલ્યો, ભાઈબંધી વહુને ઘરમાં ઘાલી, કાકાને માર્યો, ખોડું હગાવ્યું. પણ બાપુ, હું તારું કઈ સાંભળવા નથી માંગતો. તારે હિંમતથી હારે લગ્ન કરવા જ પડશે. નહીં બાપુ, હું આ લગ્ન નહીં કરું. તો આ આંગળીથી તારા બાપની નનામી નીકળશે. બાપુ, બોલ બોલ, તું શું ઈચ્છે છે? તારા માથે મોડ્યું કે મારું મોત? ચોરી કે ચિતા? લગ્ન ગીત કે મરસ્યા? હા બેટાભાઈ, કેસરના લગ્ન લેવાના છે. 4 દી પછી હિંમત છે બાપુ હારે. પણ ચંપા, કેસરા લગ્ન નહીં કરે. હા બેટા, કેસર મોત નો વર્ષે પણ બીજા કોઈના નામનું મીંડણ હાથે નહીં બાંધે. કેસર, આ ભીતમાંથી લેટી? હા ચંપા, હું બે ગણું છું. હિંમત બાપુ હારે લગ્ન આડે ના? મારા ના તાડે ના કેસર ના. આજ આખરી રાત છે, કાલે મારે લગ્ન છે હિંમત સિંહ હારે. હું સાસરે નહીં જઉં ચંપા, ના ચાલે જઈશ. ના કેસર ના. અંબાને મારો સંદેશો દેજે કે મારા બેટા સુખી કરે. કોણ છે તું? તું? એ તો આ અંધાએ મને કીધું ને કે બાયડીના લુગડા પહેરી લે ને તો આ ઉંમરમાં ઘરમાં કાકી લાવીએ. જવાબ દે, કેસર ક્યાં છે? એ મંદિરમાં. મેળામાં કે મંદિરમાં? છત બોલ. મેળામાં કે મંદિરમાં? ઓહો, મેળો મંદિર, મેળો મંદિર. હિંમતસિંહ, કેસર, મારે માંડવેથી ભાગીને પીઠા તારે હાથે વાળો. આજ તો હું તમારા મરદા ડાળીશ. એ પહેલા તો તારું મત તને અમી જશે. શું કર્યું ભાભી? મારી માથાનો વાર તમે શા માટે જીધું? ભાભી, ભેળા મરશું, ભેળા જન્મશું, માથે કરશું માળા રે. ભેળા મરશું, ભેળા જન્મશું,